હેલો નમસ્કાર, આપ સભીનું ગેલેક્સી ઓફ એઆઈ ઉપર સ્વાગત છે. તો આપણે આજે એઆઈના મદદથી એક વેબસાઇટ બનાવશું અને તેને લાઈવ કરવાનું ટ્રાય કરીશું. તો કઈ રીતે આપણે એઆઈનો ઉપયોગ કરીને એક સિમ્પલ વેબસાઇટ અને ફ્રીમાં લાઈવ કરી શકીએ છીએ તો જોઈશું. સૌ પ્રથમ આપણે ટ્રાય કરીશું કે નેક્સ્ટ.જેએસમાં વેબસાઇટ બનાવીએ. નેક્સ્ટ.જેએસ ના આવડતું હોય તો બી કંઈ વાંધો નથી, આપણે ફૂલ્લી એઆઈનો ઉપયોગ કરવાનો છે. તો ચલો આપણે ચાલુ કરીએ. તો આપણે એક મેઇનલી આમાં પ્રોમ્પ્ટિંગ ઉપર જ જવાનું છે કે તમે કઈ રીતે પ્રોમ્પ્ટ આપો છો. ટાઈપસ્ક્રિપ્ટ અને ટેલવિન શું છે એ આપણને તમને ખબર ના હોય તો બી કંઈ વાંધો નથી. જસ્ટ એન્ટર ધીસ પ્રોમ્પ્ટ એન્ડ લેટ સ્ટાર્ટ. તો એને કમાન્ડ આપ્યો, આપણે જસ્ટ કોપી કરશું કમાન્ડ એને રન કરવા માટે. તમે VS કોડમાં તમારું ફોલ્ડર ઓપન કરજો જ્યાં તમારે પ્રોજેક્ટ ક્રિએટ કરવાનો હોય. ડોટ એટલે કરંટ ડિરેક્ટરી. કરંટ ડિરેક્ટરીમાં આપણે આપણો નેક્સ્ટ.જેએસનો પ્રોજેક્ટ ક્રિએટ કરવાનો છે. ઓકે, આઈ થિંક કરંટ ડિરેક્ટરીમાં ના થાય તો અહીંયા તમે નામ આપી શકો છો. તો એ થોડો ટાઈમ લેશે કારણ કે બધો પ્રોજેક્ટ તમારામાં નેક્સ્ટ.જેએસનો પ્રોજેક્ટ સેટઅપ કરી રહ્યું હોય છે. ઓકે, તો સક્સેસફુલી પ્રોજેક્ટ ક્રિએટ તમે જોઈ શકો છો કે એની અંદર તેણે ઘણી બધી ફાઇલ્સ, ડિરેક્ટરીઝ ને બધું ક્રિએટ કર્યું છે. ઠીક છે, ઓકે. હવે એને રન કરવા માટે આપણે એની અંદર જવું પડશે. તો CD AI ગુજરાતી, એની અંદર npm run dev કમાન્ડ રન કરવાનું એટલે તમને એક URL મળશે જે 3000 પોર્ટ ઉપર ચાલુ છે. એના ઉપર તમે ક્લિક કરશો અથવા તો બ્રાઉઝરમાં જઈને આ રીતનું ઓપન કરશો URL, તમને નેક્સ્ટ.જેએસનું હોમ પેજ ઓપન થશે. તો આ એક સિમ્પલ પેજ આવી ગયું છે. તો હવે આ પેજને આપણે આપણું વેબસાઇટમાં કન્વર્ટ કઈ રીતે કરવી હોય તો આપણે એને આપણે આગળ એઆઈથી કોડ જનરેટ કરાવીને આપણે એની અંદર મૂકશું. એને આપણે કહીશું તમારે શું જોઈએ છે, એના ઉપર તમારે પ્રોમ્પ્ટિંગ આપવાનું હોય છે. તો હું બેઝિકલી એક એઆઈ શીખવા માટેની ગુજરાતી વેબસાઇટ બનાવી રહ્યો છું. તો હું એના બેઝ ઉપર એક પ્રોમ્પ્ટ આપીશ. તમે ગુજરાતીમાં બી પ્રોમ્પ્ટ આપી શકો છો. મેં સિમ્પલ કીધું કે લેન્ડિંગ પેજ જોઈએ છે મારી વેબસાઇટ માટે. તો એ જનરેટ કરી આપણને કોડ આપશે. તો એને જે કોડ આપ્યો એને સિમ્પલી અહીંયાથી આપણે કોપી કરીને જે એપની અંદર page.txt જે અત્યારે આ લેન્ડિંગ પેજ ઓપન થઈ રહ્યું છે એને રિપ્લેસ કરી દઈશું. અને ત્યારબાદ જસ્ટ સિમ્પલી અહીંયા તમે રિફ્રેશ કરો તો તમને જોવા મળશે કે તમારું એક પેજ આવી ગયું છે. એ શીખો તમારી પોતાની ભાષામાં, ગુજરાતીમાં. તો આ રીતે લેન્ડિંગ પેજ ક્રિએટ થઈ ગયું છે. હવે આપણે
મેટા ડેટા એડ કરી દઈશું અહીંયા. મેટા ડેટાથી શું થાય કે તમારી જે સાઇટ તમે બનાવેલી છે એ ગૂગલ ઉપર સર્ચ કરવામાં હેલ્પ કરે છે. એ પણ આપણે અહીંયાથી જનરેટ કરાવી દઈશું. Give me metadata for this page. તો આ રીતે એને મેટાડેટા એને કોપી કરીને આપણે સિમ્પલી અહીંયા એડ કરી દઈશું. અને આપણે જોઈ શકીએ છીએ હવે અહીંયા ઉપર આપણે ટેબમાં જોઈ શકીએ છીએ એ શીખો ગુજરાતીમાં જે ટાઇટલ છે આ પેજનું, તો એ આપણને જોવા મળ્યું છે. તો આ રીતે એક પેજ બની ગયું અને મેટા ડેટા એડ થઈ ગયો. તો એક સિમ્પલ પેજ બની ગયું. ઓકે, તો હવે આપણે આ સાઇટને લાઈવ કરવી હોય તો ક્યાં કરી શકાય? એની માટે સિમ્પલી સૌ પ્રથમ તો તમારે અહીંયા npm રન બિલ્ડ, એટલે તમારા પ્રોજેક્ટને રન કરવા માટે કમાન્ડ ટ્રાય કરી જોવાનો એ ગુજરાતી અંદરમાં. તો એ તમારા પ્રોજેક્ટને બિલ્ડ કરશે. બિલ્ડ મતલબ કે તમારા પ્રોજેક્ટમાં કોઈ બી એરર બેરર એવું કંઈ હોય તો તમને અહીંયા શો કરશે. અને સક્સેસફુલી બિલ્ડ થઈ જાય તો તમારી એપ્લિકેશન ડિપ્લોય થવા માટે રેડી છે. તો આપણે ડિપ્લોય કરવા માટે વર્સલનો ઉપયોગ કરીશું. એની પહેલાં તમે કદાચ GitHub સાંભળ્યું હોય તો GitHub GitHubમાં એક રેપોઝિટરી ક્રિએટ કરેલી છે મેં. તમે પણ અહીંયા GitHubમાં અકાઉન્ટ ક્રિએટ કરીને રેપોઝિટરીમાં જઈને અહીંયાથી ન્યૂ ઉપર ક્લિક કરીને તમે એક રેપોઝિટરી ક્રિએટ કરી શકો છો. મેં પ્રાઇવેટ રેપોઝિટરી બનાવેલી છે, તમે પ્રાઇવેટ ઓર પબ્લિક બનાવી શકો છો. એના પછી જે અહીંયા બનો છે આ રેપોઝિટરી છે, તો એને અહીંયાથી SSH કીથી ક્લોન કરી શકો છો. એની માટે તમારે થોડુંક જોવું પડશે, મતલબ SSH કી એડ કરવી પડશે ક્લોન કરવા માટે. એની માટે આપણે અલગથી વિડીયો બનાવી લઈશું. તો એ મેં કરેલું છે. તેનાથી ત્યારબાદ મેં આ રેપોઝિટરીને ક્લોન કરી છે, જે આ ડિરેક્ટરી છે મારી. તો એ ડિરેક્ટરીમાં આપણે જોઈશું કે એની અંદર પણ એક બીજું ફોલ્ડર છે. તો આપણે ટ્રાય કરીએ કે આ જે ફોલ્ડર છે એ બહાર આવી જાય બધો કોડ, કારણ કે આપણે આ બધું આપણે GitHubમાં પુશ કરવાનું છે. તો હું એને સિમ્પલી મૂવ કરી દઉં છું મારા બહારના ફોલ્ડરમાં. એટલે આ એ ગુજરાતી જે પ્રોજેક્ટ બનાવ્યો તો એ ખાલી થઈ જાય. હવે તે બહાર આવી ગયું છે. અહીંયા બી આપણે બહાર આવી જઈએ. ઓકે, કારણ કે ડિરેક્ટરીમાં જતા રહ્યા છીએ. નવું ટર્મિનલ લઈ લઈએ અહીંયાથી કરીએ. ઓકે, npm i મતલબ પેકેજ ઇન્સ્ટોલ કરવા માટે, અને npm રન dev મતલબ પ્રોજેક્ટને રન કરવા માટે. તો આ રીતે સિમ્પલ પ્રોજેક્ટ બની ગયો અને રન થઈ ગયો. હવે આપણે આ કોડને GitHubમાં હું એડ કરી દઉં છું. git ઇગ્નોરમાં નોડ મોડ્યુલ્સ છે. ઓકે, git સ્ટેટસ જોઈ લઈએ. આટલો ડેટા આપણો GitHubમાં જશે. git commit add project setup અને git push. ઓકે, તો આપણો અહીંયા રિફ્રેશ કરશે તમારી રેપોઝિટરીમાં એટલે બધો કોડ આવી ગયો છે જે આપણે પેજ બનાવ્યું છે.
હવે આ પેજને લાઈવ કરવું હોય કે કોઈ પણ આપણી સાઇટને એક્સેસ કરી શકે, તો તેની માટે આપણે વર્સલ છે તે યુઝ કરી શકીએ. એની અંદર અહીંયાથી ન્યૂ પ્રોજેક્ટમાં તમે તમારી ગીટહબની રેપોઝિટરી, મેં ગીટહબની અકાઉન્ટથી વર્સલમાં અકાઉન્ટ ઓલરેડી ક્રિએટ કરેલું છે, જો તમે કરી શકો છો. ત્યારબાદ અહીંયા એઆઈ ગુજરાતીને ઇમ્પોર્ટ આપી દઈશું. નેક્સ્ટ.js નો પ્રોજેક્ટ છે અને ડિપ્લોય. એ થોડો ટાઈમ લેશે ડિપ્લોય કરવામાં, તો તમારી સાઇટને ડિપ્લોય કરશે વર્સલ એના સર્વર ઉપર. અને કોઈ બીજો એરર આવશે તો અહીંયા બતાવશે તમને. જો કે ઓલરેડી તમે બિલ્ડ કરેલું હોય npm રન બિલ્ડ અને કોઈ બી એરર ના આવી હોય તો વર્સલમાં કોઈ એરર નહીં આવે. ઓકે, તો સાઇટ ડિપ્લોય થઈ ગઈ છે. અહીંયાથી કન્ટિન્યુ ડેશબોર્ડ, અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને એક ડોમેન્સ આપેલું છે ai_ગુજરાતી.વર્સલ. એને તમે ઓપન કરજો આ રીતે, તો એ તમને તમારી સાઇટ જે આપણે બનાવી છે તેને લાઈવ કરી દેશે વર્સલની URL ઉપર. તો આ રીતે તમે કોઈ બી પેજ અથવા વેબસાઇટ એઆઈના મદદથી જ બનાવીને ગીટહબ અને વર્સલ દ્વારા લાઈવ કરી શકો છો. હવે આ એક પાઇપલાઇન ક્રિએટ થઈ ગઈ. હવે જ્યારે તમે કોઈ બી અહીંયા ચેન્જીસ કરો અને ગીટહબમાં પુશ કરશો એટલે કે એડ કરશો, તો એ ઓટોમેટિકલી વર્સલ રીડિપ્લોય કરશે તમારો કોડ અને તમારી જે વેબસાઇટ છે એમાં અપડેટ થઈ જશે. તો આ એક સિમ્પલ ફ્લો કે જેમાં તમે એઆઈના મદદથી નેક્સ્ટ.jsમાં સિમ્પલ વેબસાઇટ પ્રોજેક્ટ અથવા પેજ બનાવીને સિમ્પલી ફ્રીમાં લાઈવ કરી શકે છે. આમાં અત્યાર સુધી કંઈ એવું વસ્તુ પેડ નથી કે જે આપણે યુઝ કરી છે. તો આ રીતે તમે ફ્રીમાં એક સિમ્પલ વર્સલના દ્વારા લાઈવ કરી શકો છો. આને જો તમારે તમારા ડોમેન સાથે કનેક્ટ કરવું હોય તે પણ કરી શકીએ છીએ. એની માટે આપણે એક અલગથી વિડીયો બનાવશું કે તમે વર્સલ અથવા વર્સલવાળી સાઇટને કઈ રીતે તમે તમારા ડોમેન સાથે કનેક્ટ કરો. તો આ વિડીયોમાં ફક્ત આટલું જ કે કઈ રીતે એઆઈની મદદથી નેક્સ્ટ.jsનો એક સિમ્પલ પ્રોજેક્ટ સેટઅપ કરી શકાય, એક પેજ એડ કરી શકાય અને તેને વર્સલ ઉપર અથવા તો કોઈ બી ફ્રી પ્લેટફોર્મ ઉપર ડિપ્લોય કઈ રીતે કરી શકાય. આપણે અહીંયા વર્સલ યુઝ કર્યું છે. તો આ રીતનો એક સિમ્પલ એઆઈ વિડીયો છે. થેન્ક યુ. તો આપ સૌ શીખતા રહો અને આગળ વધો. આભાર.